નમસ્કાર, હોટલાઇન ન્યૂઝ સાથે હું છું સોનલ। રાજકોટમાં ગઈકાલે એક એવી ઘટના બની જેના દ્રશ્યો હૃદયદ્રાવક હતા। કે જેની અંદર એસટી ચાલકે 4 લોકોને અડફેટે લીધા અને આ ચાર લોકો મોતને ભેટ્યા। જે રાજકોટની અંદર જે આ બનાવ બન્યો હતો તેમાં એક એસટી બસ ચાલક દ્વારા ઇન્દિરા સર્કલની પાસે અકસ્માત થયો હતો, જેમાં 4 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા અને 2 ગંભીર હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા। 16 એપ્રિલના રોજ અકસ્માતમાં એક સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં બસ પૂરપાટ ઝડપે સિગ્નલ પરથી પસાર થઈ રહી હતી અને આ બસની અંદરના ડેશબોર્ડ કેમેરાના વિડીયો સામે આવ્યા છે, જેમાં સિગ્નલ ખુલતા ચાલક બસ દોડાવી મૂકી અને રિક્ષા સહિત એક પછી એક વાહનને પણ અડફેટે લઈ પસાર થઈ ગયો। આ ઇન્દિરા સર્કલની પાસે અકસ્માતનો જે બનાવ બન્યો હતો તેમાં એક એસટી બસ ચાલકને ગફલત ભરી રીતે બસ હંકારતા 4 લોકોના મોત નીપજ્યા અને અકસ્માતના પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું। બસમાં તોડફોડ થઈ અને બસની તપાસ હાથ ધરાતા તેમાં ડેશબોર્ડ કેમેરા લગાવવામાં આવ્યા, જેમાં અકસ્માતનો સમગ્ર બનાવ કેદ થઈ ગયો હતો। કેમેરામાં કેદ થયેલા ભયાનક દ્રશ્યોને જોઈ શકાય છે કે સિગ્નલ ખુલતાની સાથે ચાલક બસને હંકારી મૂકે છે। ચાલકે બસ પરનો કાબુ ગુમાવ્યો। તેમાં લગભગ 10 સેકન્ડ સુધી એ બસની આગળ રહેલા એક પછી એક વાહનોને અડફેટે લેતા ગયો। બસની આગળ જઈ રહેલા 2 વ્હીલર ચાલકો, રિક્ષા અને કારને અડફેટે લીધા। અકસ્માતના બનાવને પોલીસ ડ્રાઈવર વિરુદ્ધ અપરાધ માનવ વધનો ગુનો નોંધી અકસ્માતના આ બનાવમાં પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ બસ ચાલકના કંડક્ટરને નો પણ ઇન્ટરવ્યુ કરતા તેમણે જણાવ્યું હતું કે બસ ચાલકનો વાંક નથી, એમણે તો સ્ટીયરિંગ પરનો કાબુ મેળવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ બસની બ્રેક ફેલ હતી। દોષનો ટોપલો અન્ય તરફ। હવે જ્યારે ડ્રાઈવરને પૂછવામાં આવે ત્યારે ડ્રાઈવર બસનો વાંક કાઢે છે। હવે અધિકારીઓને પૂછવામાં આવે, અધિકારીઓ એજન્સીઓ પર દોષનો ટોપલો ઢોળે છે। આમ એક પછી એક બસનો દોષનો ટોપલો બીજા પર ઢોળતા રહે છે, પરંતુ વાંક કોનો? આ માનવવધ જ્યારે થાય, જ્યારે કોઈ અકસ્માતની અંદર મોતને નીપજે તેમાં ભૂલ તો કોઈની જ નથી એવું કહીને હાથ ઊંચા કરી લેવામાં આવે, ત્યાર પછીના જે લોકો મોતને ભેટ્યા છે એમના પરિવારનું શું? એ વ્યક્તિ જેમને તો ખબર જ હોતી નથી કે આજે જે એમની જર્ની જે બહાર નીકળી છે, આજે જેમનો પ્રવાસ છે એ અંતિમ પ્રવાસ બની જશે અને એ ક્યારેય ઘરે પાછા આવવા નથી, એની તો કોઈ કલ્પના જ કરી નહોતી નથી। પરંતુ અહીં માત્ર ને માત્ર દોષારોપણ જ કરવામાં આવે છે, એક પછી એક બીજા પર દોષનો ટોપલો ઢોળ્યા કરે છે। ત્યારબાદ શું? હવે જ્યારે અમે સુરતની અંદર પણ તપાસ કરી કે જે સુરતની અંદર બસ ચાલકો છે તે શું ખરેખર વ્યવસ્થિત રીતે બસ હંકારે છે, એમની પાસે લાયસન્સ છે કે નહીં, તે રિયાલિટી ચેક કરતા ચાલો જાણીએ શું સુરતના દ્રશ્યો છે। समाधान अब अभी नया नया लगा हूँ, अभी यूनिफॉर्म मिला नहीं है। 8 दिन हुए। महाराष्ट्र नंदुरबार। ये भी बस का है। कैसे पता चलता है कि नॉर्मल है या हेवी लाइसेंस है? अब उसमें ना 1000 दे दिया ना ब्याज, बस ब्याज दिया हुआ ना, ब्याज नंबर है, ब्याज नंबर 5701 बस। तो बस नंबर दिया हुआ है, बस नंबर ले ब्याज नंबर है। हाँ, जिला ब्याज। यूनिफॉर्म नहीं है, वर्दी नहीं है, यूनिफॉर्म मिला नहीं, यूनिफॉर्म मिला नहीं अभी। वैसे ही बस चलाओ। कौन सी एजेंसी? कौन सी एजेंसी? क्या चीज? कौन सी एजेंसी? ये मारुति। मारुति एजेंसी। દર્શક મિત્રો, જે રીતે ચાલકે જણાવ્યું તે પ્રમાણે કે એમને થોડા સમય પહેલા જ અહીં એમની ડ્યુટી શરૂ કરવામાં આવી છે અને એમને વર્દી તો મળી જ નથી। હવે અહીં આ જે ડ્રાઈવર જે છે એ પોતાનો વાંક જણાવીને
પોતાના ગુનામાંથી છુટકારો અનુભવે છે. હવે ત્યારબાદ જો આ બસ ડ્રાઈવર કોઈ પણ ગુનો કરે, કોઈ પણ ઘટનાને અંજામ આપે, ત્યારબાદ જો એમની ભૂલ જો સામે આવે તો અધિકારીઓ એવું જણાવશે કે આમાં તો અમારો કોઈ વાંક જ નથી, એજન્સીએ અમને આ માણસ આપ્યો હતો એટલે અમે એમની વર્દી કરી લીધી. હવે એજન્સીને જ્યારે પૂછવામાં આવે ત્યારે તે અન્ય પર તપાસનો દોષારોપણનો ટોપલો ઢોળશે. આવું તો અનેકવાર આપણી સમક્ષ સામે આવતી હોય છે ઘટના. હવે ખરી જે તપાસ જે છે એ આ તમામ જે પાયાથી લઈને ઉપરી અધિકારીઓ સુધી કરવાની જરૂર છે. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.